ડિપ્લોમા સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું જીટીયુ નું એક્ઝામનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા હતા એમની રીમિડિયલ એક્ઝામનું બી ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રોપરલી ટાઈમ ટેબલ સમજવાના છે અને એનો પ્લાનિંગ બનાવવાના છે કે કેવી રીતના જીટીયુ ની એક્ઝામ આપણે ક્રેક કરી શકીએ, સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે છે, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ ઇન્ફોર્મેશન મેળવી શકે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે ટાઈમ ટેબલ આવ્યું છે એ બે સેમિસ્ટરનું ટાઈમ ટેબલ છે. સેમિસ્ટર 1 રેમિડિયલ એક્ઝામનું છે, સેમિસ્ટર 2 રેગ્યુલર છે અને સેમિસ્ટર 2 રીમિડિયલ છે. તો અત્યારે હાલ જે સેમિસ્ટર 2 માં અભ્યાસ કરી રહ્યા છે એમનું રેગ્યુલર પેપર રહેશે અને જે વિદ્યાર્થી મિત્રોની આગળના સેમિસ્ટરની બેકલોગ હશે એ લોકોની બી એની એક્ઝામનું ટાઈમ ટેબલ આવેલું છે. અને વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ આપણે લોન્ચ કરેલા છે, એની લિંક બી બાયોમાં છે. સેમિસ્ટર 1 ના બી કોર્સ લોન્ચ કરેલા છે, એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી તૈયારી કરી શકો છો. ઓકે, હવે પહેલા ચેક કરી લઈએ કે જે એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું છે એ ટાઈમ ટેબલની અંદર ચેક કરીએ તો સેમિસ્ટર 2 ન્યૂ પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે સેમિસ્ટર 2 ઉપર ન્યૂ પર ક્લિક કરશો એટલે તમારું ટાઈમ ટેબલ જે છે એ ટાઈમ ટેબલ અહીંયા આવી જશે. અત્યારે પહેલા આપણે સેમિસ્ટર 2 નું ટાઈમ ટેબલ જોઈ રહ્યા છીએ. તો સેમિસ્ટર 2 નું ટાઈમ ટેબલ તમે જોઈ શકો છો. આજે ડિક્લેર થયું છે આ ટાઈમ ટેબલ. તો હું અહીંયા તમને ટાઈમ ટેબલ બતાવીશ. 1 બાય 1 બ્રાન્ચના દરેક ટાઈમ ટેબલ આપણે અહીંયા ચેક કરવાના છે. તો પહેલું આપણે કોમ્પ્યુટર બ્રાન્ચનું ટાઈમ ટેબલ ચેક કરીએ તો કોમ્પ્યુટર બ્રાન્ચનો 07 કોડ છે. તો કોમ્પ્યુટર બ્રાન્ચનો પહેલો જે ટાઈમ ટેબલ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ફર્સ્ટ જે કોમ્પ્યુટર બ્રાન્ચનું ટાઈમ ટેબલ છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો પહેલો અહીંયા કોમ્પ્યુટર બ્રાન્ચનો પહેલો જે પેપર છે વિદ્યાર્થી મિત્રો એ એપ્લાઇડ મેથેમેટિક્સ, એટલે જેટલા બી બ્રાન્ચમાં એપ્લાઇડ મેથેમેટિક્સ આવે છે અથવા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે એમનું પહેલું પેપર 18 જૂને છે. 18 તારીખે પહેલું જ પેપર મેથેમેટિક્સનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખી લેશો. એના પછી બીજું જે પેપર છે એ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે. હવે આ વસ્તુ ધ્યાન રાખવાની છે, જ્યારે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જે છે 22 તારીખે પેપર છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને સેમિસ્ટર 1 માં સેમ 1 માં એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર બેકલોગ આવી હોય એ લોકોનું બી પેપર આ જ દિવસે આ જ પેપર હશે, સેમ જ પેપર હશે, કોઈ ચેન્જીસ નહીં હોય. ઓકે, એટલે એમનું 22 તારીખે પેપર છે. એના પછી વાત કરવામાં આવે ત્રણ તમારા કોમન સબ્જેક્ટ છે એમાંથી કોઈ એક સબ્જેક્ટ હશે કન્સ્ટ્રીબ્યુશન પર્સનલ ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેટેડ પર્સનલી ડેવલપમેન્ટ કોર્સ અથવા એસએસ ઇન્ડિયન નોલેજ, આ ત્રણમાંથી જે બી તમારું પેપર છે એ 23 તારીખે પેપર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી કોમ્પ્યુટર બ્રાન્ચનો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એસએલ નું પેપર 25 તારીખે છે. 25 તારીખે તમારું એસએલ નું પેપર છે અને લાસ્ટ એન્ડ ફાઇનલ પેપર તમારું એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેટેબિલિટી નું છે જે 30 તારીખે પેપર છે. એટલે 18 તારીખથી પેપર સ્ટાર્ટ થાય છે. 18 તારીખે પેપર છે, પછી રજાઓ છે 22 તારીખે છે, પછી તરત જ 23 તારીખે પેપર છે, પછી 25 તારીખે પેપર છે અને પછી 30 તારીખે પેપર છે. એટલે આ રીતના તમારું ટાઈમ ટેબલ છે. તો આ રીતના તમે મહેનત કરશો પ્રોપરલી તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. સ્ટીલો કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ માટે તમને 3 દિવસ મળી રહ્યા છે, એન્વાયરમેન્ટ માટે 5 દિવસ મળી રહ્યા છે, પછી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી માટે બી તમને 3 થી 4 દિવસ મળી રહ્યા છે. એટલે વચ્ચે ગેપ મળી રહી છે, ચિંતા કરવાની જરૂર નથી. એના પછી વાત કરીએ નેક્સ્ટ કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે. તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનું પહેલું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે જે 18 તારીખે પેપર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી એસી ફંડામેન્ટલનું પેપર જે છે 20 તારીખે પેપર છે એસી ફંડામેન્ટલનું. પછી કન્સ્ટ્રીબ્યુશન જે પેપર છે બધાનું 23 તારીખે કોમન પેપર છે. એના પછી મોડર્ન ફિઝિક્સ, હવે જે લોકોને મોડર્ન ફિઝિક્સ આવે છે એ લોકોનું 24 તારીખે પેપર છે. હવે આ મોડર્ન ફિઝિક્સ સેમિસ્ટર 1 માં બી આવતું હતું, તો જે લોકોને મોડર્ન ફિઝિક્સમાં બેકલોગ હોય એ લોકોનું બી પેપર 24 તારીખે પેપર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ 25 તારીખે પેપર છે અને એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેટેબિલિટી 30 તારીખે પેપર છે. તો આ રીતના ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનું પેપર છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું પેપરની વાત કરી લઈએ.
તો સિવિલ બ્રાન્ચનું પહેલું જે પેપર છે સિવિલ બ્રાન્ચની અંદર વિદ્યાર્થી મિત્રો એ લોકોને સિવિલ બ્રાન્ચની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલું જ પેપર તમારું વેટ અ મિનિટ યસ હા સિવિલ બ્રાન્ચનો જે કોડ છે યસ 06 જે કોડ છે એનું પહેલું જે પેપર છે વિદ્યાર્થી મિત્રો તો પહેલું જ પેપર એ લોકોનું પેપર સિવિલ બ્રાન્ચનું જે પહેલું પેપર છે એ એપ્લાઇડ મેથેમેટિક્સ છે 18 તારીખે પેપર છે ખાસ ધ્યાન રાખજો એના પછી એપ્લાઇડ કેમેસ્ટ્રી જે છે એ 22 તારીખે છે વિદ્યાર્થી મિત્રો 22 તારીખે કન્સ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટના 3 જે પેપર છે 23 તારીખે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે 25 તારીખે છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી 30 તારીખે છે અને બેઝિક સર્વે તમારું જે પેપર છે એ 2 તારીખે તમારું પેપર છે એટલે એ લોકોને સબ્જેક્ટ વધારે છે એટલા માટે લાસ્ટ પેપર 2 તારીખે ફિનિશ થાય છે ક્લિયર એના પછીની બ્રાન્ચની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા નેક્સ્ટ જે તમારું બ્રાન્ચ છે વિદ્યાર્થી મિત્રો ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ તો ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું પહેલું જે પેપર છે 11 તારીખે પેપર છે સોરી એપ્લાઇડ મેથેમેટિક્સ છે 18 તારીખે પેપર છે એના પછી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 22 તારીખે છે સીપીડી ને 23 તારીખે છે ઇલેક્ટ્રિક સર્કિટ એન્ડ એપ્લિકેશન 25 તારીખે પેપર છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી 30 તારીખે પેપર છે વિદ્યાર્થી મિત્રો આ રીતના ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું પેપર છે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો આઈટી બ્રાન્ચમાં એપ્લાઇડ મેથેમેટિક્સ 18 તારીખે છે એન્ડ ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર એફઓએસડી 20 તારીખે પેપર છે પછી સીપીડી ને જે ત્રણમાંથી કોઈ એક સબ્જેક્ટ છે 23 તારીખે પેપર છે મોડર્ન ફિઝિક્સ 24 તારીખે પેપર આપેલું છે એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ 25 તારીખે છે અને એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી 30 તારીખે પેપર છે એટલે આ લોકોને 18 તારીખથી સ્ટાર્ટ થાય છે ને 30 તારીખ સુધી કન્ટિન્યુઅસ છે ઓકે ક્લિયર એના પછી વાત કરવામાં આવે મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે તો મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીનું પહેલું જ પેપર આપ્યું છે એપ્લાઇડ મેથેમેટિક્સ જે પેપર છે 18 તારીખે પેપર છે કન્સ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટ વાળું જે પેપર છે 23 તારીખે પેપર છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ 25 તારીખે એ લોકોનું પેપર છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી 30 તારીખે પેપર છે અને એપ્લાઇડ ફિઝિક્સ જે આપ્યું છે એ 1 તારીખે એ લોકોનું પેપર છે એટલે મિકેનિકલ વાળાને 1 તારીખે એમનું પેપર ફિનિશ થાય છે ક્લિયર તો આ રીતનો તમારો કાર્યક્રમ આખો આવેલો છે ખાસ ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો આઈસીટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે આઈસીટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોનું પેપરની વાત કરી લઈએ તો આઈસીટી બ્રાન્ચમાં બી વિદ્યાર્થી મિત્રો પહેલું જે પેપર છે એ લોકોનું આઈસીટી બ્રાન્ચની અંદર તો ફર્સ્ટ પેપર એપ્લાઇડ મેથેમેટિક્સ છે 30 તારીખે ફર્સ્ટ પેપર એપ્લાઇડ મેથેમેટિક્સ છે સોરી યસ એપ્લાઇડ મેથેમેટિક્સ 18 તારીખે પહેલું પેપર એપ્લાઇડ મેથેમેટિક્સ છે એના પછી નેક્સ્ટ છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 22 તારીખે પેપર છે કન્સ્ટ્રીબ્યુશન વાળું 23 તારીખે પેપર છે એના પછી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જે છે 25 તારીખે પેપર છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી 30 તારીખે છે અને એ લોકોનું નેક્સ્ટ તમારું જે છે કઈ તારીખે છે તો નેક્સ્ટ પેપર તમારું પછી 32 કોડ જે આઈસીટી બ્રાન્ચનો છે એપ્લાઇડ મેથેમેટિક્સ જે 18 તારીખે પેપર છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 22 તારીખે છે સીપીડી 23 તારીખે પેપર છે પાયથોન પ્રોગ્રામિંગ જે છે 25 તારીખે છે અને એન્વાયરમેન્ટ જે પેપર છે 30 તારીખે છે તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટલી તારીખો જે છે 18 22 23 25 28 30 આ પેપરની તારીખો છે તો તૈયારી સ્ટાર્ટ કરી લેશો સેમિસ્ટર 2 ની તૈયારી કરવા માટેના બધી જ બ્રાન્ચના કોર્સ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલા છે ફટાફટ એપ્લિકેશન ઓપન કરી લેશો એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપર આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન છે ત્યાં ડાઉનલોડ કરી લો અને ત્યાંથી કોર્સ પરચેસ કરી લો એમાં સુપર 40 વિથ આન્સર ઈચ એન્ડ એવરી વસ્તુ ત્યાં મૂકેલી છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી લેશો બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે વાત કરીએ આપણે નેક્સ્ટ જે સેમિસ્ટર આપણું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર તમારું રિમિડિયલ જે પેપર છે સેમિસ્ટર 1 નું રિમિડિયલ એક્ઝામની ડેટ વાત જોઈ લઈએ કઈ તારીખે રિમિડિયલ એક્ઝામ છે તો એમાં બી સેમ 1 ન્યૂ ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો તો સેમિસ્ટર 1 નું તમારું ટાઈમ ટેબલ ઓપન થઈ જશે હવે આ જે પેપર છે એ જોડે જોડે જ પેપર છે એટલે એક દિવસે સેમિસ્ટર 2 નું પેપર છે તો એક દિવસે સેમિસ્ટર 1 નું પેપર છે હવે અહીંયા સેમિસ્ટર 1 ના જે રિમિડિયલ પેપર છે એ ચેક કરી લઈએ કઈ તારીખે છે હવે હું બધા મોસ્ટલી સબ્જેક્ટ તમને કહી દઉં કયા કયા સબ્જેક્ટ્સમાં પેપરો તમારા હશે તો વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ આપણે પહેલા ફર્સ્ટ જો તમારું
ફર્સ્ટ જે પેપર છે વિદ્યાર્થી મિત્રો, જો તમારું મેથેમેટિક્સમાં એટીકેટી હોય, જે સ્ટુડન્ટ્સને મેથેમેટિક્સમાં એટીકેટી હોય એ લોકોની 16 તારીખે પેપર છે. એટલે કે 18 તારીખે તમારું મેથેમેટિક્સ 2 છે, એના પહેલા 16 તારીખે મેથેમેટિક્સ 1 છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બંને પેપર જોડે કહી શકાય, એટલે તમારે બેલેન્સ કરવું જરૂરી છે. પછી જે લોકોને કોમ્યુનિકેશન સ્કિલમાં એટીકેટી હોય એ લોકોને 19 તારીખે પેપર છે, એટલે બહુ ડિફિકલ્ટ પેપરની તારીખો આવી રહી છે. મોડર્ન ફિઝિક્સ તો મેં તમને આગળ કહી દીધું કે જે લોકોને મોડર્ન ફિઝિક્સમાં એટીકેટી છે 24 તારીખે છે, એટલે આ મોડર્ન ફિઝિક્સ સેમિસ્ટર 1 માં બી આવે છે અને સેમિસ્ટર 2 માં બી આવે છે. એટલે જે લોકોને સેમિસ્ટર 1 માં આવે છે એ લોકોને સેમિસ્ટર 2 માં ના આવે, જે લોકો સેમિસ્ટર 2 માં આવતું હશે એ લોકોને સેમિસ્ટર 1 માં નહીં હોય. એટલે આ રેગ્યુલર ને રીમિડિયલ બંનેનું પેપર સેમ જ હશે બેટા, કોઈ અલગ નહીં હોય. પછી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ 29 તારીખે પેપર છે. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટ 4 તારીખે પેપર છે. મેન સબ્જેક્ટની હું વાત કરી લઉં, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જે લોકોને પેપર છે એ લોકો, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી વાળા જે વિદ્યાર્થી છે 22 તારીખે પેપર છે. ડીસી સર્કિટનું જે પેપર છે એ લોકોને 29 તારીખે પેપર છે. ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું છે 4 તારીખે પેપર છે. પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેક્સ્ટ જે બાકી તમારા એપ્લાઇડ ફિઝિક્સ જે છે 1 તારીખે પેપર છે. ઓકે, આ બધા જ પેપર જે મેઇન ઇમ્પોર્ટન્ટ પેપરો છે બધા અહીંયા જોઈ લઈએ. પછી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી તો રેગ્યુલરમાં બી છે, રિમિડિયલમાં બી કોમન સબ્જેક્ટ છે, એટલે 22 તારીખે છે. ઇન્ટ્રોડક્શન આઈટી સિસ્ટમ 29 તારીખે પેપર છે. ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ 29 તારીખે પેપર છે. ઓકે, પછી બેઝિક ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વાળું જે છે 4 તારીખે છે. પાયથોન પ્રોગ્રામિંગ સેમિસ્ટર 1 માં જે પાયથોન પ્રોગ્રામિંગ આવે છે 4 તારીખે પેપર છે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ જે છે એ 29 તારીખે પેપર છે. એટલે આ રીતના પેપરો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તારીખો જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ તારીખો છે. એના પછી મિકેનિકલની અંદર આવતો સબ્જેક્ટ છે એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, એ 4 તારીખે પેપર છે. અને એન્જિનિયરિંગ મટીરિયલ્સ એન્ડ સાયન્સ 2 તારીખે પેપર છે. ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સોરી, એના પછી વાત કરીએ નેક્સ્ટ, એની અંદર આવતો સબ્જેક્ટ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ 29 તારીખે છે. એટલે આ રીતના તમારા પેપરો આવેલા છે સેમિસ્ટર 1 ના. એટલે ઇન શોર્ટ તારીખો જોડે જ છે. પહેલું 16 તારીખે મેથેમેટિક્સ 1 છે, 18 તારીખે મેથેમેટિક્સ 2 યાની કે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, આ બધી જ ડેટ સાઇન માઇન્ડમાં યાદ કરી લેવાની છે. અને આપણા માટેનો હવે બાકીના દિવસો જે રહ્યા છે એ માટે ઇમ્પોર્ટન્ટ તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આપણી પોતાની એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર એપ્લિકેશન છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી લેશો. સેમિસ્ટર અહીંયા વેબસાઇટ પરથી બી કોર્સ પરચેસ કરી શકો છો, એપ્લિકેશન પરથી કોર્સ પરચેસ કરી શકો છો. સેમ 2 માં જશો વિદ્યાર્થી મિત્રો તો બધી જ બ્રાન્ચના બધા જ કોર્સ અહીંયા મૂકેલા છે, ચેક કરી શકો છો. બધી જ બ્રાન્ચના બધા જ કોર્સ અહીંયા મૂકેલા છે, વિથ સુપર 40 ક્વેશ્ચન સાથે મૂકેલા છે. તો ફટાફટ આ કોર્સ પરચેસ કરી લેશો. સેમ 2 ના બધી જ બ્રાન્ચના કોર્સ બી મૂકેલા છે. સેમિસ્ટર 1 માં બી કોર્સ મૂકેલા છે, એ બી તમે પરચેસ કરી શકો છો. તો ફટાફટ તૈયારી કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો હવે તમારે આઈએમપી કયા સબ્જેક્ટના જોઈએ છે એની ખાસ મને કોમેન્ટ કરી લેશો, જેથી આપણે એ બી એના ઉપર ફટાફટ તમને આઈએમપી પ્રોવાઈડ કરી દઈશું. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.